મંગવાના પ્રાથમિક શાળામાં બેગલેસ ડેની વિસ્તૃત ઉજવણીનો અહેવાલ તારીખ 5 જુલાઈ 2025 આજે શનિવાર 5 જુલાઈ 2025ના રોજ શ્રી મંગવાના પ્રાથમિક શાળામાં બેગલેસ ડેની ભવ્ય અને વિસ્તૃત ઉજવણી કરવામાં આવી. બાળકોના શૈક્ષણિક બોજને હળવો કરવા, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ દ્વારા શીખવાનો આનંદ વધારવાના ઉમદા હેતુ સાથે આ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય શ્રી શંભુગર લાલગર ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ તેમજ શિક્ષકો ગીતાબેન સુત્રિયા, જયંતિભાઈ મહેશ્વરી, રાહુલભાઈ સોલંકી, દ્રષ્ટિબેન સુરાણી અને રસીલા મહેશ્વરીના સંયુક્ત પ્રયાસો અને સક્રિય ભાગીદારીથી આ ડે વિદ્યાર્થીઓ માટે અવિસ્મરણીય બની રહ્યો. ડેની શરૂઆત અને ઉદ્દેશ્ય સવારથી જ શાળા પરિસરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. બાળકો હંમેશની જેમ પોતાની સ્કૂલ બેગ વગર શાળાએ આવ્યા હતા, જે તેમના ચહેરા પર એક અનોખો આનંદ અને ઉત્સાહ દર્શાવતો હતો. સવારની પ્રાર્થના સભામાં આચાર્ય શ્રી શંભુગર લાલગર ગોસ્વામીએ બેગલેસ ડેના મહત્વ અને ઉદ્દેશ્ય વિશે સમજૂતી આપી. તેમણે જણાવ્યું કે આ ડે ફક્ત બેગનો બોજ ઘટાડવા માટે નથી, પરંતુ બાળકોને પુસ્તકીય જ્ઞાન ઉપરાંત વ્યવહારુ અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપવાનો એક પ્રયાસ છે, જેથી તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે. વિવિધ પ્રવૃત્તિઓ અને તેનું આયોજન આ દિવસે વિદ્યાર્થીઓ માટે વિવિધ રસપ્રદ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકોએ મુખ્ય ભૂમિકા ભજવી. રમતગમત પ્રવૃત્તિઓ, શારીરિક તંદુરસ્તી અને ટીમવર્કને પ્રોત્સાહન આપવા માટે શાળાના વિશાળ મેદાનમાં વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી જયંતિભાઈ મહેશ્વરી અને શ્રી રાહુલભાઈ સોલંકીના નેતૃત્વ હેઠળ નાના બાળકો માટે લંગડી, ખોખો અને દોડ જેવી રમતો યોજાઈ હતી, જ્યારે મોટા વિદ્યાર્થીઓએ કબડ્ડી અને વોલીબોલ જેવી રમતોમાં ભાગ લીધો. શિક્ષકોએ પણ બાળકો સાથે જોડાઈને તેમને પ્રોત્સાહિત કર્યા હતા, જેનાથી બાળકોમાં ઉત્સાહ અને રમતગમત પ્રત્યે રુચિ વધી. કલા અને હસ્તકલા પ્રવૃત્તિઓ, બાળકોની સર્જનાત્મકતાને બહાર લાવવા માટે કલા અને હસ્તકલાનો સેશન યોજાયો હતો. ગીતાબેન સુત્રિયા અને દ્રષ્ટિબેન સુરાણીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ પોતાની કલ્પના શક્તિનો ઉપયોગ કરીને ચિત્રકામ, માટીકામ, ક્લે મોડલિંગ, કાગળકામ, ઓરિગામી અને વેસ્ટમાંથી બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. બાળકોએ રંગો અને આકારો સાથે મજા કરતા અદ્ભુત કૃતિઓનું નિર્માણ કર્યું. વાર્તાકથન અને નાટક, શિક્ષકો દ્વારા બાળકોને નૈતિક મૂલ્યો શીખવતી અને પ્રેરણાદાયક વાર્તાઓ કહેવામાં આવી. રસીલાબેન મહેશ્વરી દ્વારા વાર્તાકથન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ ઉપરાંત નાના નાટકોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ અભિનય કરીને પોતાની કલા પ્રદર્શિત કરી. આ પ્રવૃત્તિઓથી બાળકોમાં સાંભળવાની, બોલવાની અને અભિનય કરવાની કુશળતાનો વિકાસ થયો. પ્રાયોગિક વિજ્ઞાન પ્રવૃત્તિઓ, 780 પ્રાયોગિક વિજ્ઞાન પ્રવૃત્તિઓ, વિજ્ઞાનની પુસ્તકોમાંથી બહાર લાવીને તેને વ્યવહારુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. શ્રી રાહુલભાઈ સોલંકી અને શ્રી જયંતિભાઈ મહેશ્વરી એ બાળકોને રોજિંદા જીવનમાં ઉપયોગી, સરળ અને મનોરંજક વિજ્ઞાનના પ્રયોગો, જેમ કે લીંબુમાંથી બેટરી બનાવવી, પાણીના ગુણધર્મો સમજાવવા વગેરે કરીને બતાવ્યા. બાળકોએ પણ આ પ્રયોગોમાં ભાગ લીધો અને વૈજ્ઞાનિક સિદ્ધાંતોને પ્રાયોગિક રીતે સમજ્યા, જેનાથી તેમને વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગૃત થઈ. સંગીત અને નૃત્ય, ડેના અંતે સંગીત અને નૃત્યની મનોરંજક પ્રવૃત્તિઓ યોજાઈ. ગીતાબેન સુત્રિયા અને દ્રષ્ટિબેન સુરાણીના સહયોગથી બાળકોએ તેમના મનપસંદ ગીતો ગાયા અને મુક્તપણે નૃત્ય કર્યું. શાળાના વાતાવરણને વધુ જીવંત અને ઉત્સાહપૂર્ણ બનાવવામાં આવ્યું. નિષ્કર્ષ, આજનો બેગલેસ ડે મંગવાણા પ્રાથમિક શાળા માટે એક સફળ અને પ્રેરણાદાયક ડે સાબિત થયો. બાળકોએ પુસ્તકોના બોજ વગર મુક્તપણે શીખવાનો અને આનંદ માણવાનો અનોખો અનુભવ કર્યો. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં છુપાયેલી પ્રતિભાઓને બહાર લાવવાની તક મળી અને તેમનો સર્વાંગી વિકાસ થયો. આચાર્ય શ્રી શંભુગર લાલગર ગોસ્વામીએ જણાવ્યું કે બાળકોના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે ભવિષ્યમાં પણ આવા બેગલેસ ડેનું નિયમિતપણે આયોજન કરવામાં આવશે. આ પહેલ ખરેખર પ્રશંસનીય છે